આત્મા ત્વમ ગિરજામતી સહચરા શંકરાચાર્યનો શ્લોક છે. આ આત્મા નામનો ઈશ્વર એ શરીર નામના મંદિરમાં રહે છે. બે જણા જોડે સંપીને રહે છે. આત્મા ઈશ્વર છે અને શરીર મંદિર છે. હવે જો ઈશ્વરને રહેવાનું છે માટે શરીર મંદિર છે, તો મંદિર કેટલું પવિત્ર હોવું જોઈએ, મંદિર કેટલું સ્વચ્છ હોવું જોઈએ, જેમાં ઈશ્વરને રહેવું ગમે એવું હોવું જોઈએ. મતલબ શંકરાચાર્યનો ઈશારો છે શરીરથી જ બધું સુખ મળશે, દુનિયાનું પણ. અને આ પરમાત્મા જોઈતો હોય ત્યાં સુધી પહોંચવું તો પડશે. તમારે ભક્તિ કરવી છે તો પણ શરીર તો જોઈશે. તમારે જીવતા રહેવું છે, શરીર જોઈશે. શરીરની આંખ, કાન, જીભ, મન, હાથ, પગ, હૃદય, ફેફસા આ બધું નહીં ચાલતું હોય, બધા વિભાગો કામ નહીં કરતા હોય, તો શરીર મંદિર નહીં બને, ખંડેર બની જશે. ખંડેરમાં ઈશ્વર ના રહે. તમારે તમારા શરીરને મંદિર બનાવવા માટે યાદ રાખો, તમે 1 થી 100 સુધીના પ્રયત્નો કરીને એની પૂરેપૂરી કાળજી રાખશો, બસ એને પવિત્ર બનાવશો, એને ટકાવશો 50, 60, 70, 80 વર્ષો સુધી. અને ત્યારે તો પેલો આત્મા બનીને તમારી અંદર રહેશે ને.